ડભાસા તળાવમાં દૂષિત પાણીના આક્ષેપો। પાદરા તાલુકાના ડભાસા ગામે બળિયાદેવ મહારાજના મંદિર પાસે આવેલા તળાવમાં દૂષિત પાણી ઠલવાતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। તળાવમાં ગંદકી જોવા મળતા સ્થાનિક સ્તરે ચિંતા ઊભી થઈ છે। આ સમગ્ર મામલે હકની વાત સંગઠનના વિકીશ્રી માળીએ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને સ્થળ પર બોલાવી તળાવનું નિરીક્ષણ કરાવ્યું હતું। સ્થળ નિરીક્ષણ દરમિયાન તળાવની આસપાસ ગંદકી અને દુર્ગંધ હોવાની વાત સામે આવી હતી। તળાવની નજીક આવેલી કંપની તરફથી પણ દુર્ગંધ આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે વિકીશ્રી માળીએ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને લેખિત અરજી આપી તળાવમાં દૂષિત પાણી ક્યાંથી આવી રહ્યું છે તેની તપાસ કરાવવા અને જવાબદાર સામે નિયમ મુજબ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। હવે તંત્ર દ્વારા તળાવમાં દૂષિત પાણીના સ્ત્રોતની તપાસ કરવામાં આવે છે કે કેમ અને જો કોઈ કંપની કે અન્ય સ્ત્રોત જવાબદાર જણાય તો તેની સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે। આજરોજ ડભાસા ગામે તલાટી મેડમને આપણે એક લેખિતમાં અરજી આપી છે। એ અરજી એ મુદ્દે છે કે જે ડભાસા ગામે આવેલ એપોથિકોન પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એની બાજુમાં બળિયાદેવનું મંદિર છે અને એની બાજુમાં જે તલાવડી છે તલાવડીની અંદર દૂષિત પાણીનો ભરાવો કરવામાં આવે છે અને કંપનીની એક્ઝેક્ટ પાછળથી પાણીનું જે વહે છે એ જે વહેણ એટલું બધું છે એના લીધે દૂષિત પાણી થાય છે, ગંદકીનું સામ્રાજ્ય થાય છે અને તમે દિવસ દરમિયાન પણ જાઓ ત્યારે તમને એ દુર્ગંધ શ્વાસોમાં આપણને મહેસૂસ થાય છે। સાથે જ રાત્રિના સમયે એટલે 7-8 વાગ્યા પછીના સમયે ત્યાંના આજુબાજુના વિસ્તાર ગણેશ પાર્ક સોસાયટી હોય, રોહિતવાસ, ગુરુનિવાસ, વનકરવાસ, આ આજુબાજુના વિસ્તારની અંદર હવામાં એટલી દુર્ગંધ શ્વાસમાં મતલબ કે આવે છે ને કે જેની કોઈ સીમા નથી હોતી અને આ અમને જોતાં એવું લાગે છે કે કોઈ કેમિકલ આ કંપની દ્વારા હવામાં છોડવામાં આવતું હોય। માટે આજે અમે મેડમને સ્થળ પર વિઝિટ માટે બોલાયા હતા અને મેડમ સ્થળ વિઝિટ કરી છે અને મેડમને અમે લેખિતની અંદર જાણકારી આપી છે કે આ જે દૂષણ અને જે પ્રમાણેનું આ દૂષિત પાણી અને હવામાં પણ જે ઝેરી કેમિકલ છોડવાથી જે દુર્ગંધ ફેલાય છે તેને અટકાવવા માટેના પ્રયત્ન કરવામાં આવે જેથી કરીને આજુબાજુના વિસ્તારને શ્વાસોશ્વાસની અંદર આ જો કોઈ ઝેરી કેમિકલ હોય તેથી કોઈક જીવલેણ બીમારીના ભોગ ના બનવું પડે। માટે આ તકેદારીના ભાગરૂપે અમે આજે એમને લેખિતની અંદર રજૂઆત કરી છે અને સાથે એમને સ્થળ પર બોલાવીને જે તલાવડીનો ભાગ છે જે પાણીનો ભરાવો છે અને ત્યાં દિવસ દરમિયાન પણ મેડમે પણ મહેસૂસ કર્યું છે કે દુર્ગંધ કેટલી મારે છે। એટલે આ તમામ બાબતોની તકેદારીના ભાગરૂપે અમે અરજી આપી છે અને જો કંપની દ્વારા આવી કોઈ ગેરપ્રવૃત્તિ કરવામાં આવતી હોય અને પ્રદૂષણને નુકસાન કરવાના કારણો કરવામાં આવતા હોય તો ચોક્કસથી અમારી આ માંગણી છે કે કંપની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સાથે ડભાસા ગામની અંદર આજુબાજુમાં ઘણી એવી કેમિકલ કંપનીઓ અને ફાર્મા કંપનીઓ આવેલી છે જેને લીધે આજુબાજુના વિસ્તારોની અંદર પ્રદૂષણનું ફેલાવો અને પાણીમાં પણ એ લોકો કેમિકલયુક્ત પાણી લાલ પાણી નીકળવાના બનાવો બને છે। એટલે અમે વારંવાર ગ્રામ પંચાયતની અંદર જે ગ્રામ સભા ભરાય છે તેમાં પણ અમે રજૂઆત કરી છે અને એનું યોગ્ય નિરાકરણ આવે એવી અમે મેડમ પાસે આશા રાખીએ છીએ અને અધિકારી તરીકે એમની જે કામગીરી છે એ સચોટ અને સારી રીતના કાયદેસકીય કડકમાં કડક થાય એવી અમારી માગણી છે અને અમને આશા છે કે ડભાસા ગામની અંદર જે આ બનાવ અત્યારે હાલ વધી રહ્યા છે તેમને આ અધિકારી દ્વારા યોગ્ય તપાસના પગલાં ભરીને જે તે વિભાગની અંદર તેની જાણકારી આપીને યોગ્ય તપાસ કરવામાં આવશે અને જે પણ લોકો આવા પ્રદૂષણ ફેલાવતા હોય હવામાં હોય કે પાણીમાં એ તમામ લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી અમને આશા છે।